જય શ્રી કૃષ્ણ। આપણા સંતો અને મહાત્માઓએ કહ્યું છે કે જ્યારે રાત્રે તમારી 2 વાગે 12 વાગે 4 વાગે ઊંઘ ઉડી જાય તો જો વોશરૂમ જવું હોય તો જઈ હાથ પગ ધોઈ અને પથારીમાં બેસી માળા કરો। માળા ન કરી શકો તો મનથી માળા કરો, પ્રભુને યાદ કરો અને કહો કે હે પ્રભુ, કાલનો દિવસ તે મારો ખૂબ સરસ વિતાવ્યો, તો હે પ્રભુ મારું જીવન આવી રીતે સારી રીતે વિતાવજે। અને સવારે ઉઠો ત્યારે પણ પથારીમાંથી એકદમ જલ્દી ઊભા નહીં થાવ અને 5 મિનિટ બેસી રહો, પ્રભુને યાદ કરો અને કહો કે મારો કાલનો દિવસ સારો વિતાવ્યો, એવી રીતે આજનો દિવસ પણ સારો વિતાવજે। તે મને સારી રીતે ઉઠાડી અને મારા પરિવારજનોની સાથે મને જીવન વિતાવવા માટે સુંદર સમય આપ્યો છે। તેમજ જો તમે એકદમ ઊભા થશો તો મસ્તિષ્કમાં પૂરું બ્લડ નહીં પહોંચે અને જેવા ઊભા થશો એવા ધબ દઈને પડી જવાની શક્યતા છે। માટે 5 મિનિટ 10 મિનિટ બની શકે તો પથારીમાં જ રહી પ્રભુને યાદ કરો અને કહો કે હે મારા વાલા, હે મારા પ્રભુ, તારા વિના મારું કોઈ નથી, તું જ મારો છે હે પ્રભુ। અને થોડી વાર કસરત કરો, યોગ કરો, માટે તમે ખૂબ જ સ્વસ્થ રહેશો, તંદુરસ્ત રહેશો, સ્વસ્થ